હું આ વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી. તો મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાડવું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલિકા છે. એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું. કોંગ્રેસ પાર્ટી મોરબી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને 3.5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટજો. તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને ઓઢામણી ફેરવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ. બાપુ મારું બેટું સૌથી અઘરામાં આમ તો મોવડી મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટ ઉત્તર જાહેર કરતા નથી. મને હવે ખબર પડી કે ટિકિટ જાહેર કરવી, ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવો કેટલો અઘરો છે. મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો પણ જો આટલું છે તો કરો ને. શરૂઆતનું વચ્ચે એક નામ નક્કી કરીને મને કે બાપુ કે આપો, તમે કહેતા હતા ને કે જાહેર કરો તો તમે આ એકનું ના કરી કહેતા હોય ને આટલું ના કરી કહેતા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા. એટલે ખરેખર જે આ ટિકિટની ઓથોરિટી છે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધણીધર ભગવાનને માં નડેશ્વરીને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા હરખા છે. જે ટિકિટ માગે એને હું એકેયને તમારી પાસે ભલામણ નહીં કરું. લોકોનો અભિપ્રાય લેજો અને મોવડી મંડળ તમે જેને ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળ એક કરીશ એની પણ આપ સૌને હું ખાતરી આપું. કારણ કે મારાથી નિર્ણય લેવાય એવું નથી બાપુ. અને વડીલ ઓલા વકીલની ભાષામાં કહું કે બગાડેલો કેસ સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બગડવા જ ના દે એને વડીલ કહેવાય. એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો.